હું વાડીએ હુવા જાઉં બાપુ, વાત ન્યા મૂકી હતી. હું વાડીએ મજી, મને આમ જંગલમાં મજા આવે, વાડીએ મજા આવે. પછી આપણે જે મિત્રોને ખબર હશે, રાતના શિયાળિયા બહુ બોલતા હોય ને, એટલે આપણે ટૂસકો કરતા, જોડો ઊંધો મૂકીને માથે પગ મૂકી દઈએ, એટલે શિયાળિયાનું ગળું બેન. બાપુ 2 વર્ષ કોને ખબર કોને કેવો જોડો ઊંધો મૂક્યો, અમારા કલાકારોના ગળા બેનતી. એ પગ લેવરાયો મારા બાપ, પગ લેવરાયો. ગૌતમભાઈ, આખી દુનિયામાં ખબર પડશે કે ડાયરા ચાલુ થઈ ગયા. પણ તમે બધા બહુ આપણા જે નિયમોનું પાલન કરી, સોશિયલ ડિસ્ટન્સથી, માસ્ક પહેરીને, બધા જે ભાવથી જે તમે બધાએ જે આ જે શિસ્તનું પાલન કર્યું, એ બદલ પણ હું ખૂબ ખૂબ તમારો આભાર માનું છું. કારણ કે સરકારની ગાઈડ્સ પ્રમાણે આપણે બધા નિયમોનું પૂરું પાલન કર્યું. બહુ સરસ થયું. શિયાળ ને બે બેઠેલા. હાવજે વેઇટરને બોલાવ્યો સિંહે કે ભાઈ ઓર્ડર લઈ જા. એટલે શિયાળે તરત કીધું કે મલાઈ કોફતા, પનીર ભુરજી, એને જે ખાવું થી લખાયું. એટલે ઓલે ઓર્ડર લખી લીધો. બહુ ઝીણી વાત છે, બહુ જનરલ નહીં જાય વાત. પછી વેઇટરે 2 વાર કીધું કે આ તમારી સાથે જે વડીલ બેઠા છે એને નથી ખાવાનું? તક ના, એ ધરાયેલા છે. હે, એ ધરાયેલા છે કે છતાં કાંઈ નહીં લે. ત્યારે શિયાળે કીધું એ ધરાયેલા છે ને એની ભેગા બેઠા એટલે, બાકી તો ભૂખ્યા દુનિયામાં રોજ બધા આટા મારે, પડખેવાળાને જ બોલાડી લે છે ભલામણા. તો એ તને લાગે મને ઓર્ડર દેવાય એવો રહેવા દે? એ ધરાયેલો છે. એક બસમાં સિંહ સડી ગયો. સાસણ ગીરમાલી બાપુ બસ નીકળી ને, બસમાં હાવડ સડી ગયો. છેલ્લી સીટે પંજાબથી એક મહેમાન આવેલા હતા, સરદારજી, એને ઉપાડી લીધા. અરે બાજી ગયું હું પાછી. હવે પછી હાવજને કોકે પૂછ્યું કે એ આપણા ગુજરાતનો મહેમાન હતો. સિંહ બોલ્યો અમારે ક્યારે પંજાબી ખાવું જ નહીં. છેલ્લી એક વાત કહું બાપુ, એક વાત કહું, ગેરસમજમાં ના આવવું જોઈએ. ગેરસમજ કેવા ગોટાળા કરે. કવિ પાલુભાઈ ગઢવીની કવિતા છે, એ કવિતા નથી લેવી, ડાયરેક્ટ એની વાત કરી નાખું. ગેરસમજ કેવી ઊભી થાય એ કહું. એક જણો દિયાચ મેં 3 કોથળી પી ગયેલો અને 2 કોથળી ખિસ્સામાં. 3 કોથળી પી ગયેલો અને 2 કોથળી ખિસ્સામાં, પેન્ટના ખિસ્સામાં. અને એમાં પોલીસની ગાડી આવે. હાઉ 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 હાઉ. હા લે મારા દીકરા કોઈ આપણી બાતમી દીધી લાગે. ગેરસમજ થયો. બાતમી દીધી લાગે. પડખે જ ગટર હતી, ગટર પાસે ઊભા રહી અને 2 ખિસ્સામાં લઈ કોથળી કાઢીને આમ અંગૂઠા મારી દીધા. કોથળી ઢોળી નાખ્યું, મૂકી દીધો. ત્યાં જ ગાડી ઊભી રહી. નાથાભાઈ ક્યાં રહી? બીજા ખાસામાં. સાહેબ તો પૂછીને હોય હાલ એટલે આને તો નાથાભાઈ ને ઘીરે જવાનું, મારે ખોટો માલ ગયો હવે તો ગટરમાં લીધ પાછો મળે નહીં કાંઈ. આ ગેરસમજ. પણ બન્યું એવું બાપુ, ન્યાલી એક ભૂણું નીકળ્યું. એનું તો મોઢું ફૂટવાલ જેવું, છરાડ છરાડ. એમાં જ્યાં કોથળિયું જ્યાં ખાલી કરેલી તાજો જ માલ, ત્યાં ફૂટવાલ ચોટ્યો. હવે આને જ કોઈ દી માલ લીધો ન હોય. એક હબડકો સરાડ, બીજો હબડકો સરાડ. કારણ કે એક હબડકે એક પેક જતા હતા સીધા. ત્રીજે હબડકે તપેલ ત્રાંબા જેવી ભૂરણાની આંખ્યું થયો. ભૂરણી, આ ભૂરણી. ભૂરણીને શું કે આને હું છું આધાર
ડાર્લિંગ ભૂરડી ક્યાં ગયા ડાઘા ડાઘા કૂતરે આપણા ખાનદાનને હેરાન કર્યો છે એક ડાઘો રેવા દઉં તો ભૂરણીના પેટનો ને હો અને બાપુ ભૂણો તે વર ખાઈ ગયેલો દાંતડી અવળી થઈ ગયેલો અને રોડ ઉપર આમ સરાડ દાંતડી મળ્યો પગ ટળ્યો ભૂરડી ડાઘો કૂતરો જોઈજો કે આને હું છું ભેહો તા તો પૂછડે એટલે તમને કહો હરાડા હાટ કરીને કાન સુધી સાંભળી કાઢ નાખ્યો એ ડાઘાની હાલત છે ને ખૌરી આગળ ભાગી જાય આની આમું ન હલાય આમ ઝપટ કરે ને એટલે આમાં કૂદે હો હામો પાછો દાંતડી રોડ ઉપર ખરાડ મોટાની દાંતડી કહે સાબાશ ભૂલણી કે સાબાશ ભૂલણા સાબાશ વાહ વાહ તા સરદારની પાઘડી ભાળી ગયો કૂદતો થયો ને એમાં આમ કર્યા કાનો પાઘડી જોઈ ગયો હા 407 ટાટા આવી લાગે ભૂરણી કા સીમાડે ક્યાંથી જવાય કઈ બજારેલી વહેલું નીકળાય કે પતિદેવ હવે મારી વાહે વહી આવો અને બે ગામની બહાર ચડીને ઝાડા આડેલી આમ હતા જોવે આમ તા ઓલો તો સાયકલ નીકળ તાળા કુશી રિપેર કરવા આ પાછી ગેરસમજ થઈ આ તો તાળા કુશી પકડવા વાળો ક્યાં હતા આમાં બસ જીવનમાં ગેરસમજવું ન થાય આનંદ કરો ભાઈ બાકી તો આ બધું રોજ હાજા કરવા જવાનું પણ આપણે જઈએ અરે આપણી પછી કઈ વેચી લે એક ભાઈ ને એના પત્ની કે જાનુ આમ ભાઈ બકા કયો આમ આમ જઈ ને તો હું માણા કાલુડીના ચાસે બકા એકચ્યુઅલી બકા જો સાંભળ તારા માટે છે ને ડાર્લિંગ તારા માટે આખી દુનિયા સાથે લડી લો બોલ તારા માટે આખી દુનિયા સામે લડવા તૈયાર છું તો ઓલો ઢીલો પડી ગયો દુનિયા સામે લડી પણ તું મારી હારે હું કેમ બેઠ છો એમ કે ડાર્લિંગ તું તો મારી દુનિયા છો તું જ મારી દુનિયા છો પણ છેલ્લી વાત એ આમાં આવશે આગળ પાછી એ હું મૂકું નહીં બાપુ હવે તમે આવો પ્રોગ્રામ કારે માયાભાઈ નહીં જોયો હું આમ ફરતો જાઉં ને આમ ફરતો આવું કારે સાંભળ્યું કહું તો સૌ હા એટલે પેલા એ એક બેન બને છે એને ભાઈથી વધારે દુનિયામાં કોઈ મોટું નથી હોતું જ્યારે ઉંમર એની બરોબર યુવા થવા આવે ત્યારે એને બાપ સાથે પ્રેમ થાય છે પછી એને બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી હોતું અને એ જ દીકરીને બાપ જ્યારે વિદાય કરી દે અને પર પુરુષ સાથે એના ફેરા ફરી જાય પછી આ દેશની સ્ત્રીને એના પતિથી વધારે મોટું કોઈ નથી હોતું અને એ જ જગદંબા જેથી દીકરાને કે દીકરીને જન્મ આપે અને એક માં ત્યારે થઈ જાય દીકરી બેન વહુ અને પછી જ્યારે માં બને ત્યારે આખી દુનિયામાં એના સંતાન સિવાય એને કોઈ વાલું નથી હોતું સાહેબ કારણ કે મહાદેવે જ્યારે ગણપતિને મસ્તક જ્યારે કાપે છે ત્યારે બ્રહ્માંડ ભાંડોદરી એમ કહે છે કે તમે ભલે મહાદેવ રહ્યા પણ મારા દીકરાને હજીવન કરો નકર બ્રહ્માંડનો કોળિયો કરી નાખું મને વાલો મારો દીકરો હોય આ ચાર વિષયમાંથી પસાર થાય છે અને એના કોઠામાં આવા સંતો અને ભક્તો જન્મતા છે એ જનેતાને કોટી કોટી પ્રણામ સાહેબ એ શું એમાં સંસ્કાર કર્યા છે ધરેલા હોય ધરાયેલા હોય એની ભેગા બેસજો એટલે વાત એ કરતો